હાજર ટ્રાફિક પીએસઆઈ દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ધરપકડ કરાઈ। અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં ફરજ બજાવતા કે વિભાગ ટ્રાફિક પોલીસ ચોકીના એક પોલીસ ઉપનિરીક્ષકને સ્થાનિક નાગરિકોએ દારૂના નશામાં ઝડપી પાડતા સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ આ પીએસઆઈ જેઓ જયેન્દ્રસિંહ વીરપુરા તરીકે ઓળખાય છે, તેઓ નારોલ 4 રસ્તા ખાતે ટ્રાફિક નિયમન સ્થળ પર જ હતા ત્યારે તેઓ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીએ પોલીસ ચોકીમાં જ પીણું પીધું હતું, જે બાદ તુરંત નિયંત્રણ કક્ષને જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ નારોલ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસ ટીમે પીધેલી હાલતમાં મળી આવેલા પીએસઆઈને કાયદાકીય કાર્યવાહી માટે પોલીસ મથકે લઈ આવી હતી। પોલીસ કોન્સ્ટેબલ ચંદનસિંહ આ મામલે પીએસઆઈ જયેન્દ્રસિંહ વીરપુરા વિરુદ્ધ ગુજરાત પ્રતિબંધ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી। પોલીસ અધિકારી દ્વારા જ રાજ્યમાં અમલમાં દારૂબંધીના કાયદાનો ભંગ થતા આ બનાવથી પોલીસ વિભાગમાં શરમજનક સ્થિતિ ઊભી થઈ છે। પોલીસ અધિકારીઓની ફરજ દરમિયાન નશામાં હોવાની આ ગંભીર ઘટના બાદ વિભાગીય તપાસ હાથ ધરવામાં આવી છે। ઉચ્ચ અધિકારીઓએ ખાતરી આપી છે કે કાયદાનું પાલન કરાવતી સંસ્થાના સભ્ય દ્વારા થયેલા દુર્વ્યવહાર બદલ કાયદાકીય કાર્યવાહી ઉપરાંત આંતરિક શિસ્તભંગના પગલાં પણ લેવામાં આવશે। આ બનાવથી પોલીસ કર્મીઓમાં શિસ્ત અને પ્રમાણિકતા જળવાઈ રહે તે માટે કડક સંદેશો પહોંચાડવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય। ગઈકાલ તારીખ 2/11/2025 રોજ દાણી લીમડા પીસીઆર મોબાઈલના કંટ્રોલ તરફથી મેસેજ આપવામાં આવેલ કે કે ડિવિઝન ટ્રાફિક બૂથ ઉપર પીએસઆઈ પીધેલી હાલતમાં છે, જે અનુસંધાને તાત્કાલિક પોલીસે પહોંચી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। સાહેબ, આરોપીની નોકરી ક્યાં છે અને શું કરે છે? આરોપી પીએસઆઈ તરીકે કે ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવે છે। સાહેબ, આખું નામ શું છે? જયેન્દ્રસિંહ ગિરવતસિંહ વીરપુરા। સાહેબ, આગળની કાર્યવાહી શું કરવામાં આવશે? આગળ હાલ તપાસ ચાલુ છે। પ્રાથમિક માહિતી શું સામે આવી? કેમ દારૂ લોકોનું શું હકીકત પ્રાથમિક તપાસ? એ એફએસએલ આધારિત આગળની તપાસ ચાલુ છે।